તક્ષક કરડે ખરડા પણ ઝેર ન ચડે. કીધું કેટલા દી ન ચડે? કીધું જેટલા દી તમારા પુણ્ય બાકી હોય ને એટલા દી તમે જીવો, પછી પાછું મરવાનું તો ખરું જ ને. કીધું હા પાછું તો મરવું જ પડે, પુણ્ય ખૂટે એટલે પૂરું. તો કીધું એના કરતા આ કથા, એ કે કથા તો એવી છે, પુણ્યશાળી હોય તો ભલે ને પાપી હોય તો ભલે, સાંભળે એને બધાને ફાયદો થાય. આમ કથા અભયત્વનું દાન કરે, અમૃત અમરત્વનું દાન કરે. અમર થઈને દરરોજ મરવું એની કરતા અભય થઈને એક વખત મરી જવું એ સારું છે. એટલે તમે એક કામ કરો, મારે અમૃત નથી પીવું, કથા સંભળાવો. અને બીજી વસ્તુ સુખદેવજી મહારાજને કીધું, હું પૂછું કે ન પૂછું પણ મારું કલ્યાણ થાય એવી કોઈ પણ વાત તમે છાની નહીં રાખતા. હું સેવક છું, તમે મારા ગુરુ છો, મારા જીવનનો બધો ભાર, મારા જીવનની નાવ નૌકા બધું મેં તમને સોંપ્યું છે. સામે કિનારે લઈ જવાની તમારે છે, હું તમને ક્યાંય રોકટોક કરીશ નહીં.